आशा की किरण। ભગવાનના ભક્તો, હું ઘણીવાર કહું છું, ગ્રસ્ત ભક્તોની ઘેરે ઠાકોરજી અને સંતોની પધરામણી થાય બહુ મોટી વાત, બહુ મોટી વાત છે. ગ્રસ્તનું ઘર એક કર્મભૂમિ છે. ઠાકોરજી પધારે, સંતોની પધરામણી થાય, નિર્ગુણ ભૂમિ બને. એટલા માટે પધરામણીની બહુ મોટી મહત્તા છે. પ્રત્યેક ગ્રસ્તના ઘેરે ઘરમાં વર્ષમાં એકાદ બે ફેરી તો સંતોની ઠાકોરજીની પધરામણી થવી જ જોઈએ. આ બે સાંભળે કહું, ઘેરે બે સાંભળે એને પણ કહું છું. ભક્તો, અમે અમથા પધરામણી નથી કરતા, એમાં ગ્રહસ્થોનું બહુ મોટું રૂડું થાય. દેશ વિદેશમાં, ભારતમાં બહુ પધરામણી કરીએ છીએ. નહીં તો કે લાખ કરતા વધારે ઘેરે મેં પધરામણી કરીએ છીએ, કે લાખ કરતા વધારે. 3.5 વર્ષથી ભક્તોનો આગ્રહ હતો, એટલે આપણે 2 શબ્દ લખવા માંડ્યા, એટલે પધરામણીનું કર્મ લખવા માંડ્યા. તો 3.5 વર્ષમાં 23,000 પ્લસ થઈ ગયા. તો અમે તો 30 વર્ષથી આવી જ પધરામણી કરીએ છીએ, આવી જ કરીએ છીએ. મને ખબર છે કે અમે 30-35 વર્ષ પહેલા જ્યારે પધરામણી કરતા ને ત્યારે પધરામણી ભક્તો 10 રૂપિયા મૂકે, પણ ભગવાનના ભક્તો ભક્ત શું મૂકે એની સામે દ્રષ્ટિ અમે નથી નાખી કોઈ દાડો. અમારા મનમાં તો એક ભાવ છે, એની ઘેરે ઠાકોરજીની પધરામણી થાય, સંતોની પધરામણી થાય, એ ધન્ય બની જાય. ક્યારેક બહુ શુલ્ક વિચાર ગ્રસ્ત કરવા માટે, બહુ સમજણનો બહુ શુલ્ક વિચાર કરવા માટે કે આ પધરામણી આ લેવા માટે કરતા હશે. બહુ સાચું તમને કહું, અમે સાધુ કોના, અબજો બ્રહ્માંડના માલિકના સાધુ, અબજો બ્રહ્માંડના માલિક. એ તો તમારું ધન વપરાય, તમારું રૂડું થાય, બાકી અબજો બ્રહ્માંડના માલિકના સાધુ. ભલામણા તમે ક્યાંક હલવાઈ જાઓ ને ત્યારે સંતોને પ્રાર્થના કરો, સંતો ઠાકોરજીને પ્રાર્થના કરે, એ હલવાડે તમને કાઢી નાખે સંતોની પ્રાર્થનાથી. તો સંતોને કાંઈ તમારી ધન રાશિ માટે ઘેરે પધરામણી કરવી પડે એવી વાત હોય ન શકે. માટે મગજમાં વાત હોય તેને કેન્સલ કરી નાખજો, સાદીઓ માટે કેન્સલ કરી નાખજો. તમારા રૂડાને માટે, ગ્રસ્થના રૂડાને માટે संतो पधरामणी करे छे. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.